સ્ટુડન્ટ ધોરણ 7 માં આપણે લેસન નંબર 14 જોઈ ગયા. એમાં જે નોટબુક વર્ક છે એ પણ મેં તમને સેન્ડ કરી દઈશ. હવે આપણે આજે નવો કાવ્ય જોઈશું. કાવ્ય યાની કવિતા. કાવ્ય નંબર 15 ગ્રામ માતા. એનો પ્રકાર કયો છે? તો ખંડ કાવ્ય. કયો છે? ખંડ કાવ્ય. ગ્રામ માતા એટલે શું? તો ગ્રામ માતા એટલે કે ગામડાની સ્ત્રી. ગ્રામ માતા યાની કે ગામડાની સ્ત્રી. એના કવિ છે કલાપી. એનો જન્મ 1874 માં અને મૃત્યુ 1900 માં થયું હતું. સ્ટુડન્ટ, તો આપણે જો કલાપી તો એનું પૂરું નામ જોઈએ. કવિ સુરસિંહજી તકસીજી ગોખીલ છે કલાપી. એનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત રજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જક કવિતા ક્ષેત્ર હતું. શું હતું? કવિતા લખવાનું હતું. કલાપીનો કેકારવ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક હતું. એ ઉપરાંત તેમણે પત્રો લખ્યા, નિબંધ લખ્યા, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ લખ્યા. તો સ્ટુડન્ટ, આ જે કલાપી છે એણે ગ્રામ માતા યાની કે ગામડાની સ્ત્રી વિશેનું એક કાવ્ય લખ્યું. કલાપી સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડ કાવ્ય છે. સરસ ભાષામાં લખાયેલું આ કાવ્ય યાની કે રાજાનું હૃદય બદલાતા સંકુચિત થના ધરાનો રસગસ પણ કેવો બદલાઈ જતો છે. યાની કે એક રાજા હોય તો એ રાજાનું હૃદય પરિવર્તન કેવી રીતે થાય છે એની માહિતી છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાઈ જાય છે. તો સ્ટુડન્ટ, આ જે કાવ્યમાં જે પંક્તિ આપેલી છે એ પંક્તિમાં અલગ અલગ છંદોનો એને શું કરેલું છે? વર્ણન કરેલું છે. તો સ્ટુડન્ટ, આ એક સરસ મજાનું કાવ્ય છે. એક ગામડાની સ્ત્રી છે અને એક રાજા. શેની? તો એ ગામડાની સ્ત્રી અને રાજા વિશેનું આ કાવ્ય છે. તો સ્ટુડન્ટ, તમે તમારી ટેક્સ્ટબુક ખોલો, મારી સાથે તમે કાવ્યનું પઠન પણ કરશો અને સાથે સાથે આપણે એને સમજીશું. સ્ટુડન્ટ, જો આપણે શરૂઆત કરીએ. સાદુર્વિક રીડિંગ. સાદુર્વિક રીડિંગ યાની કે બ્લુ પેનથી લખેલું છે એ એક છંદ છે. શું છે? છંદ. તો ચાલો આપણે સાદુર્વિક રીડિંગ છંદની જે પંક્તિ છે એમાં જોઈએ કે કવિ શું કહેવા માંગે છે. ઉગે છે સુરખી ભરી રવિ મુદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ દિસતી એક નથી વાદળી, ઠંડો હિમભર્યો વહે અનિલ સો ઉત્સાહને પેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. તો સ્ટુડન્ટ જુઓ, સુરખી મેં તમને કહ્યું ગામ માતા એટલે કે ગામડાની સ્ત્રી. સુરખી એટલે શું? સુરખી એટલે કે આછી લાલાશ. સુરખી એટલે કે આછી લાલાશ. રવિ એટલે તો તમને ખબર જ છે, રવિ એટલે કે સૂર્ય. અને મુદુ એટલે કે કોમળ. મુદુ એટલે કે કોમળ. હેમંત. હેમંત એક શું છે? તો હેમંત એક ઋતુનું નામ છે. સ્ટુડન્ટ, તમે કહેશો કે આપણી તો મુખ્ય 4 ઋતુ છે. મુખ્ય કેટલી ઋતુ છે આપણી? 3 ઋતુ છે. શિયાળો, ઉનાળો ને ચોમાસું. પરંતુ એ તો મુખ્ય ઋતુ છે ને ગૌણ ઋતુઓ પણ છે 6. તો કઈ જોઈએ આપણે? શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. સ્ટુડન્ટ, આવ્યું ને નામ હેમંત? તો હેમંત પણ એક ઋતુ છે. 6 ઋતુઓમાંની એક ઋતુ છે. એ ઋતુ ક્યારે બેસે છે? માગસર મહિના અને પોષ મહિનાની ઋતુ. તેને શું કહેવાય? હેમંત ઋતુ કહેવાય છે. સ્ટુડન્ટ, નભ એટલે શું એ પણ તમને ખબર છે. નભ એટલે કે આકાશ, ગગન. અને અનિલ એટલે શું? અનિલ એટલે કે પવન. અને હિમભર્યો એટલે કે બરફ, યાની કે બરફ જેવો. તો સ્ટુડન્ટ, ઉત્સાહ પેરતો યાની કે ઉત્સાહ જગાવતો. અને સુખ એટલે કે પોપટ યાની કે પંખીનું નામ છે. તો ચાલો આ પંક્તિ આપણે સમજીએ કે શું છે. હેમંત ઋતુનો રતાસ પડતો કોમળ સૂર્ય
પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે. એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન, ઠંડુ યાની કે શીતળ પવન વહી રહ્યો છે. એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. તો તમને ફર્સ્ટ નંબરની પંક્તિ સમજ પડી ગઈ છે. હવે આપણે માલિની છંદ, જે માલિની છંદ છે એની પંક્તિ જોઈએ. તો જુઓ, મધુર મધુર સમય તેવે ખેતરે શેલડીના રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કામલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નીચ કર તેની ઉપરે ફેરે છે. મધુર, મધુર એટલે શું? મધુર એટલે કે મીઠું. મધુર એટલે કે મીઠું. ખેતર, સ્ટુડન્ટ, મધુર એટલે કે મીઠું. કૃષિવલો, કૃષિવલો એટલે કે ખેડૂતો. અને શેલડી એટલે કે શેરડી. આપ લોકો કો પતા હૈ ને, ગન્ને કા જૂસ મિલતા હૈ ના, હા, એને શું કહેવાય ગુજરાતીમાં? શેરડી. બાલ, બાલ એટલે કે બાળક. બાલ એટલે કે બાળક. અને કમલવંત, કમલવંત યાની કે કમળ જેવા લાલ અને કોમળ. નીચ એટલે કે પોતાના, નીચ એટલે કે પોતાના. કર એટલે કે હાથ. તો સ્ટુડન્ટ આપણે આ પંક્તિ જોઈએ. તો જુઓ કે આવા મધુર સમયે શેરડીના ખેતરમાં શું છે? આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોના કોમળ ગાલને કમળ જેવા રાતાને મુલાયમ ધારીને સૂરજ પોતાના કિરણો તેમના ગાલ ઉપર ફેરવે છે. શું ફેરવે છે? સૂર્યના કિરણો એમના ગાલ ઉપર પડી રહ્યા છે. આગળ હવે અનુષ્ટુપ છંદ. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે. શું કહે છે? વૃદ્ધ માતા અને તાત, તાત યાની કે પિતા, તાત યાની કે પિતા. શું? નિરમ્યું, નિરમ્યું યાની કે રચ્યું, યાની કે બનાવ્યું. જોડું યાની કે યુગલ, યા તો દંપતિ યાની કે બંનેનું જોડું કેટલું સુંદર બનાવ્યું છે. તો જુઓ, વૃદ્ધ દંપતિ સગડી પેટાવીને શરીરને તપાવી રહ્યા છે. યાની કે ઠંડી પડે તો આપણે પણ તાપણું કરીએ ને, તો આ જે વૃદ્ધ દંપતિ બંને છે એ લોકો શું કરી રહ્યા છે? સગડીને પેટાવીને શરીરને તાપી રહ્યા છે. વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું કોનું બનાવ્યું છે? ખેડૂત દંપતીનું બનાવ્યું છે. આગળ જો વસંતિલકા છંદ. વસંતિલકા છંદની પંક્તિ આપણે જોઈએ. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સૌ બાલ જોતા રહે. શું કહે છે? અશ્વ. અશ્વ એટલે શું? તો અશ્વ એટલે કે ઘોડો. અશ્વ એટલે કે ઘોડો. તો સ્ટુડન્ટ જુઓ આ પંક્તિ જોઈએ કે એ સમયે જ એ લોકો બંને તાપી રહ્યા છે ત્યારે ત્યાં દૂર ધૂળ ઉડતી દેખાય છે. શું ઉડતી દેખાય છે? ધૂળ. ઘોડા પર બેસીને કોઈ પુરુષ આવી રહ્યો છે. બાળકો મોં વિકાસીને ટોળે વળી ઊભા રહે છે. ટોળું યાની કે જૂથ બનાવીને ઊભા રહે છે અને કુતૂહલથી ઘોડાને જોઈ રહ્યા છે. કોને જોઈ રહ્યા છે? તો પેલા ઘોડાને જોઈ. મું વિકાસી યાની કે મોઢા પહોળા કરીને આશ્ચર્ય કે કુતૂહલથી જોવું, યાની કે કુતૂહલથી પેલા ઘોડાને જોઈ રહ્યા છે. હવે આગળ મંદાકાંતા છંદ. ધીમે ઉઠી શિથિલ કરીને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ સાંજ બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. શું છે? કે શિથિલ યાની કે ઢીલા, વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થઈ ગયેલા. નેત્ર યાની કે આંખ, નેત્ર યાની કે આંખ. નબળા યાની કે કમજોર, નબળા યાની કે કમજોર. દેવતા, દેવતા યાની કે અગ્નિ, કારણ કે એ લોકો સળગાવી રહ્યા છે. તો ચાલો જોઈએ. વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે. એ તેની આંખ આગળ શિથિલ હાથથી છાછલી કરી
નબળી આંખો આમ તેમ ફેરવીને જુએ છે. સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંતિથી બેસી રહ્યો છે. પેલા ઘોડા સવારને જોતા કંઈક ગાતો ગાતો તે સગડીનો દેવતા અંગાર ઉપર તળે કરે છે. આગળ અનુષ્ટુપ છંદ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિક એ ઉઠી ત્યારે આવું બાપુ કહી ઊભો. કૃષિક યાની કી ખેડૂત. કૃષિક યાની કી ખેડૂત. કૃષિક યાની કી ખેડૂત. તો જુઓ, એટલામાં પેલો યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચે છે. પેલા ખેડૂત ઉઠ્યો અને આવો બાપુ કહી ઊભો થઈ જાય છે. આગળ સાદુર વિકલિંગ છંદ. લાગી છે મુझने તૃષા. તૃષા યાની કી પ્યાસ. તૃષા યાની કી તરસ લાગવી. જલ જલ યાની કી પાણી. લાગી છે મુझने તૃષા, જલ જરી દે તું મને બોલીને. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મીઠો છે રસભાઈ સેલડી તણો એવું દયાથી કહી. માત ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી સેલડી. શું કહે છે કે મને તરસ લાગી છે, મને થોડું પાણી આપો. એમ કહીને પેલો યુવાન ઘોડા પરથી નીચે ઉતરી અને ચારે દિશામાં જોવા લાગ્યો. ભાઈ, શેરડીનો રસ તો મીઠો છે એવું દયાથી કોણ બોલ્યું? તો પેલી ગ્રામ માતા બોલી, ગામડાની સ્ત્રી બોલી. પેલા યુવાને શેરડીના મોલ પાસે લઈ ગઈ. યાની કે પેલી વૃદ્ધ માતા છે એ ક્યાં લઈ ગઈ? પેલા યુવાને શેરડીના મોલ પાસે. મોલ યાની કે પાક પાસે લઈ ગઈ. આગળ વસંત તિલકા છંદ. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા. છુરી જરી કાતડી એક કાપી. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, યાની કે શેરડીના પાક પાસે ઊભી છે. ગ્રામ માતા શેરડી પાસે પ્યાલો લઈને ઊભી રહી. છુરી યાની કે ચાકુ. છરીથી શેરડીને એક કાતડી જરી કાપી. યાની કે છરી વડે શેરડીની એક જ કાતરીને એણે જરા કાપી. આગળ ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ને એકે વિચાર કરતો નર તે ગયો પી. યાની કે ગ્રામ માતાએ શેરડીની એક કાતરી કાપી, ત્યાં તો પ્યાલો રસથી શું થઈ ગયો? ભરી દીધો. શેરડીના રસની શેર છૂટી અને મનમાં કંઈ વિચાર કરતો પેલો યુવાન શું કર્યું? પી ગયો. અનુષ્ટુપ છંદ. બીજું પ્યાલું ભરી દઈને હજુ છે મુझने તૃષા કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કર યાની કી હાથ. શું કહે છે કે મને હજી તરસ છે, મને રસનો બીજો પ્યાલો ભરી આપ. એમ કહીને પેલા યુવાને પ્યાલો કોના હાથમાં મૂક્યો? ગ્રામ માતાના હાથમાં મૂકી દીધો. કાતડી. કાતડી યાની કે શેરડીના સાઠાનો નાનો ટુકડો, તેને શું કહેવાય? કાતડી. સ્ટુડન્ટ, તમને ચિત્રમાં દેખાય છે શેરડીનું ખેતર દેખાય છે ને, વૃદ્ધ માતા દેખાય છે, પેલો ઘોડે સવાર છે અને એમના બાળકો પણ ત્યાં ઊભા છે. આગળ મંદાકાંતા છંદ. કાપી કાપી ફરી ફરી અરે કાતડી શેલડી એક બિંદુ પણ રસ તણો કેમ હાવા પડે ના. શું કોપ્યો કે પ્રભુ મુझ પરે આંખમાં આંસુ લાવે. બોલી માતા વળી ફરી છુરી ભોગતી શેલડીમાં. શું કર્યું છે કે ગ્રામ માતા અનેકવાર શેરડીની કાતડીને કાપે છે, પણ શેરડીના રસનું એક પણ ટીપું કેમ પડતું નથી. પેલી વૃદ્ધ ગ્રામ માતા મનોમન વિચાર કરવા લાગી, શું પ્રભુ મારા પર કોપાયમાન થઈ ગયા છે? આમ વિચારીને આંખમાં આંસુ સાથે ગ્રામ માતા ફરી ફરીને છરીથી શેરડીમાં ભોંકવા માંડી. આગળ અનુષ્ટુપ છંદ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો લૂપ, નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી. ધરા. ધરા યાની કે પૃથ્વી. ધરા યાની કે પૃથ્વી. થઈ યાની કે થઈ. થઈ યાની કે થઈ. દયાહીન યાની કે દયા વગરનો. નૂપ યાની કે રાજા. નૂપ યાની કે રાજા. શું કહે છે કે કા રાજા દયા વગરનો બની ગયો છે, કા તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે, નહીંતર આવું બની નહીં. એમ બોલીને ગ્રામ માતા ફરી રડી પડી છે. તો સ્ટુડન્ટ, આટલે સુધીની આપણે કાવ્યપંક્તિ જોઈ છે. હવે જે બાકીની કાવ્યપંક્તિ રહી છે એ મેં તમને બીજા પીરિયડમાં કરાવીશ.
પરંતુ આપણે એકવાર ફરીથી શબ્દાર્થને જોઈ લઈએ તો તમને સમજ પણ પડી જશે. સ્ટુડન્ટ, આપણે અડધી કાવ્ય પંક્તિ જોઈ. હવે આપણે એમાં શબ્દાર્થ જોઈએ. ગ્રામ માતા મેં તમને સમજાવ્યું કે ગામડાની સ્ત્રી. સુરખી યાની કે આછી લાલાશ. રવિ યાની કે સૂર્ય. મૃદુ યાની કે કોમળ. હેમંત યાની કે એક ઋતુનું નામ. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત એ 6 ઋતુમાંની એક ઋતુ યાની કે જે માગસર અને પોષ મહિનાની જે ઋતુ છે એને કઈ ઋતુ કહેવાય? હેમંત ઋતુ. નભ યાની કે આકાશ. ભીમ ભર્યો યાની કે બરફ જેવો. અનિલ યાની કે પવન. સો એટલે કે કેવો. ઉત્સાહ પહેરતો યાની કે ઉત્સાહ જગાવતો. સુખ યાની કે પોપટ યા તો પંખીઓ. તો સ્ટુડન્ટ, આ જે ગ્રામ માતા કાવ્ય છે એ આપણે જોયું છે, અડધે સુધી જોઈશું. હવે આપણે બાકીનું આપણે બીજા પીરિયડમાં જોઈશું.